અમદાવાદ ફરી એકવાર રક્તરંજિત બન્યું છે। અમદાવાદના કાગડાપેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યા બાદ ફરી એકવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે, જેમાં સામાન્ય બાબતને લઈને આ હત્યાની ઘટનાને આરોપીઓએ અંજામ આપ્યા હોવાની વિગતો કહેવાઈ રહી છે। બનાવની વિગતે વાત કરીએ તો અમદાવાદના કાગડાપેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મજૂર ગામ 3 રસ્તા પાસે એક લગ્ન પ્રસંગ હતો અને આ લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક જે આરોપીઓ અને જે મૃતક છે તેઓ ડાન્સ કરી રહ્યા હતા અને ડાન્સ દરમિયાન એકબીજાને હાથ વાગી જતા વિવાદ થયો હતો। તે બાબતે માથાકૂટ સર્જાઈ હતી અને જોતજોતામાં માહોલ ઉગ્ર બન્યો હતો, જેમાં આરોપીઓ દ્વારા જે વ્યક્તિ મૃતક છે તેમના ઉપર છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી। આ મામલાના સંદર્ભમાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ ઘટનાના મામલે ડાન્સ કરતા સમયે હાથ વાગી જવાના કારણે વિવાદ થવાની વિગતો કહેવાઈ રહી છે, જેમાં કાગડાપેટ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં જિગ્નેશ ઉર્ફે જીંગો, અમિત ઉર્ફે સાધુ, ભરત ઉર્ફે ભલ્લી અને જયેશ ઉર્ફે જગો નામના આરોપીની ધરપકડ કરાઈ છે। આ મામલા સંદર્ભમાં શું કહી રહ્યા છે કાગડાપેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તે સાંભળી લો। બનાવતો શું આખો બનાવતો કોણ છે આરોપી અને આરોપીનો રોલ શું સામે આવ્યો, આરોપીને ધરપકડ કરી છે અને આખો હત્યાનો પ્રસંગ કઈ રીતે બન્યો? ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં કાગડાપેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂર ગામ 3 રસ્તા પાસે એક ચાલી આવેલી છે, ત્યાં લગ્ન પ્રસંગમાં આ કામના મરણ જનાર કરણ ઉર્ફે મહેન્દ્ર અને તેના મિત્રને આ કામના સામેવાળા 4 આરોપી સાથે નાચવા બાબતે હાથ લાગી જતા સામાન્ય બાબતનો ઝઘડો થતાં એનો ખાર રાખી અને આ કામના 4 આરોપીએ છરી વડે હુમલો કરતા આ કરણ ઉર્ફે મહેન્દ્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે। આરોપીઓ બેકગ્રાઉન્ડ શું છે અને શું આખી ઘટનાક્રમ એટલે કે ખાલી હાથ વાગવા માટે બબાલ થઈ હતી? ગઈકાલના બનાવની અંદર કુલ 4 આરોપી સંડોવાયેલા છે, જેમાં ભરત ઉર્ફે ભલ્લી રાઠોડ, અમિત ઉર્ફે ખાધુ સિંધવ, જયેશ ઉર્ફે જગો અને જિગ્નેશ ઉર્ફે જીગો આ 4 આરોપીઓ છે। જે 4 આરોપીઓ છે એ છૂટક મજૂરીનો વ્યવસાય કરે છે અને સામાન્ય બાબતમાં લગ્નમાં છે એ નાચવાની જેવી નજીવી બાબતમાં એમને તકરાર થઈ અને છરી વડે હુમલો કરેલો છે। આરોપીનું સર બેકગ્રાઉન્ડ શું છે? આ પકડાયેલા આરોપીનું મૃતકનું બેકગ્રાઉન્ડ શું? આરોપીઓ છે એ બધા સામાન્ય મજૂરી કામ કરે છે। અગાઉ છે એ દારૂ પીવાના કેસમાં 2 વ્યક્તિઓ આવેલા છે અને એક છે એ CRPC 151નો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સામે છે એ જે મરણ જનાર છે એ લેબોરેટરીની અંદર કામ કરતો હતો અને એના વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે। આરોપીઓ હત્યા કરી ત્યારે કોઈ નશાના અલામાં હતા કે કેમ કંઈ તપાસમાં સામે? આરોપીઓના બ્લડ ટેસ્ટ કરાવેલા છે, દેખીતી રીતે કોઈ નશો કરેલો હોય એવું લાગતું નહોતું। ઓકે, ક્યારે પકડાયા છે આરોપી? બાતમી રાહે હકીકત મળતા જુદી જુદી ટીમ બનાવી, એની અંદર છે એ ગીતા મંદિરવાળા રોડ ઉપરથી 4 આરોપીઓને ઝડપી પાડેલ છે। આપે સાંભળ્યા હતા કાગડાપેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસે ગોહિલ, તેમના મામલે માહિતી આપી છે ને જે એક લગ્ન પ્રસંગ દરમિયાન આ નાચતા સમયે હાથ અડી જવાના કારણે આખી ઘટના બની હતી, જેમાં 4 જેટલા આરોપીઓએ છરીના ઘા ઝીંકીને એક યુવકની હત્યા કરી દીધી છે। તે મામલે આરોપીઓ સામે 103 એટલે કે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।